ચલો મિત્રો, કાલે તમારી એક્ઝામ છે, એના કારણે ઘણું બધું પ્રેશર પણ હશે. જો તમારે એક્ઝામમાં વધારે માર્ક્સ સ્કોર કરવા હોય તો હું તમને જે ટ્રીક આપું છું, જે તમને 10 દાખલાની PDF શેર કરેલી છે અને એ 10 દાખલા હું તમને સમજાવું છું. એ દાખલા ઉપર ફોકસ કરજો, તમારા મોસ્ટલી બધા માર્ક્સ કવર થશે. ને લાસ્ટમાં છેલ્લા ક્વેશ્ચનની અંદર જે થિયરી ક્વેશ્ચન પૂછાય છે, તે થિયરી ક્વેશ્ચનમાં મોસ્ટ IMP4 ક્વેશ્ચન મેં તમને અંડરલાઇન કરીને આપ્યા છે. એ ક્વેશ્ચન વાંચશો તો પણ તમારા માર્ક્સ કવર થશે. ચલો, પહેલો અને બીજો દાખલો તમારો ચેપ્ટર નંબર 3માંથી છે. ચેપ્ટર નંબર 3 એટલે કે એનોવાનું ચેપ્ટર. પહેલો દાખલો છે દ્વિમાર્ગી વિચરણ. હવે તમે એમ વિચારશો કે બંને દાખલા દ્વિમાર્ગી વિચરણના શું કરવા આપણે લીધા છે. કારણ કે એનું કારણ એ છે કે દ્વિમાર્ગી વિચરણના દાખલા જ મોટા દાખલા એટલે 7 માર્ક્સમાં પૂછાતા હોય છે. બાકી એક માર્ગી વિચરણના દાખલા હોય છે તે પૂછાવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. પરંતુ તમારે એની મેથડ યાદ રાખવી જરૂરી છે, કારણ કે એની જે મેથડ છે એ તમારા લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 એટલે કે થિયરીમાં એની મેથડ પૂછાય છે. જો તમને મેથડ આવડતી હશે તો તમે એ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો. ચલો, હવે આપણે આવી જઈએ ક્વેશ્ચન નંબર 1. દ્વિમાર્ગી વિચરણનું પૃથ્થકરણ કરો. તમને 2 પ્રકારની માહિતી આપેલી છે. એક આપ્યું છે જાત A, B and C અને પ્લોટ આપ્યું છે P1, P2, P3 અને P4 એટલે કે પ્લોટ નંબર 1, પ્લોટ નંબર 2, પ્લોટ નંબર 3 અને પ્લોટ નંબર 4. હવે જ્યારે તમને આવા પ્રકારના દાખલા આપ્યા હોય ત્યારે તમને સૌ પ્રથમ જે સ્ટેપ ફોલો કરવાના છે તમે એક નોટમાં લખી રાખજો. પહેલો સ્ટેપ છે તમારે S નોટ એટલે કે પરિકલ્પના લખવાની છે. પરિકલ્પનામાં તમે શું લખશો? તમને એક સાઈડ આપી છે જાત અને બીજી સાઈડ આપ્યા છે પ્લોટ. એટલે તમારે એમ લખવાનું છે, જાત વચ્ચે કે એટલે ABC વચ્ચે જે તફાવત છે તે કેવો છે? સાર્થક છે. અને પ્લોટ એટલે કે P1, P2, P3 અને P4 વચ્ચે જે તફાવત છે તે કેવો છે? અસાર્થક છે. એટલે લખી લો, પરિકલ્પનામાં જાત વચ્ચેનો તફાવત સાર્થક છે અને પ્લોટ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2ની અંદર તમે લોકો શું કરશો? તમારે ડબલ સબમેશન XIJ² પ્રાપ્ત કરવાનો છે. એટલે કે જેટલી પણ કિંમતો આપી છે એના વર્ગનો સરવાળો મેળવવાનો છે. એટલે કે પહેલાં 2નો વર્ગ, 5નો વર્ગ, 2નો વર્ગ, 5નો વર્ગ, 2નો વર્ગ, 4નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, એ રીતે તમે જે કિંમત મૂકવો છો તેને શું કહેવાશે? ડબલ સબમેશન XIJ². ત્યારબાદ તમારે CF શોધવાનું. CF શોધવા માટે તમે લોકો શું કરશો? બધી હારનું ટોટલ અને બધી કોલમનું ટોટલ, એમાંથી જે તમને લાસ્ટમાં બંનેનો ગ્રેન્ડ ટોટલ મળે, તેને કુલ જે પદ મળે તેને તમે લોકો શું કહેશો? T કહેશો. તમારા CF માટેનું સૂત્ર તમે કયું યુઝ કરો છો? ચલો 1 મિનિટ, હું તમને CFનું સૂત્ર લખીને બતાવું છું. CF ઇઝ ઇક્વલ ટુ Tનો વર્ગ છેદમાં કેપિટલ N. Tનો વર્ગ એટલે કે શું થશે? અહીંયા શું છે? 2, 5, 2, 5 એટલે 5 ને 5 10 ને આ 14. એના નીચે શું આવશે? 14. એના નીચે શું આવે છે? 14. હવે આમ ટોટલ કરશો તો પહેલામાં કેટલું ટોટલ આવે છે? 7. બીજામાં કેટલું ટોટલ આવે છે? 12. ત્યારબાદ કેટલું આવે છે? 9. ત્યારબાદ કેટલું આવે છે? 14. હવે જે હાર અને કોલમ બધી જગ્યાએ તમે પ્લસ માઇનસ કરો એટલે તમને શું મળે છે? T બરાબર કેટલા મળે છે? 42. ચાલો અહીંયા ઉપર લખીએ આપણે, T બરાબર 42. તો તમારે Tનો સ્ક્વેર કરવાનો છે. શું કરવાનું? 42નો વર્ગ છેદમાં કેપિટલ N. કેપિટલ N એટલે કેટલા? કુલ અવલોકનો. 4 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવશે? 12. ચલો, તમે લોકો પહેલાં વર્ગ કરી લો, પછી ભાગ્યા 12 કરો એટલે કેટલા આવે છે? 147. આ તમારું શું છે? CF છે. ચલો, આને હું ઇરેઝ કરી લઉં છું પહેલાં. આવી જ રીતે તમે સ્ટેપ નંબર 2 એટલે કે CF શોધી લીધું. હવે ત્યારબાદ તમારે શું શોધવાનું છે? TSS. TSSનું સૂત્ર શું આવે? જે તમે ડબલ સબમેશન XIJનો વર્ગ મેળવ્યો તો એમાંથી શું CFને બાદ કરવાની છે. જો બાદ કરી લો એટલે તમને શું મળી જશે? TSS મળી જશે. TSS મેળવી લેશો એટલે તમારે પછી શું મેળવવાનું છે? SSR મેળવવાનું છે. ત્યારબાદ SSC મેળવવાનું છે. SSC મેળવાઈ જાય એટલે શું મેળવવાનું? SSE મેળવવાનું. તો SSC મેળવવા જાય આટલા પદ મેળવી લો તમે, એટલે ત્યારબાદ તમારે શું બનાવવાનું છે? એનોવાનું કોષ્ટક. એનોવાનું કોષ્ટક બનાવતા તમને બધાને આવડતું છે. ન આવડતું હોય તો એકવાર ચોપડીમાં જોઈ લેજો, કારણ કે કાલે એક્ઝામ છે, માર્ક્સ સ્કોર કરવાના છે.
આ દાખલો તમારા ચોપડીના એક્ઝામ્પલમાં પણ આપેલો છે, યુનિવર્સિટીમાં પણ વારંવાર પૂછાયેલો છે. એટલે આ દાખલો એ દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી દાખલો છે. કોઈ દાખલા એનોવાના પ્રેક્ટિસ કરો કે ન કરો, પરંતુ આ દાખલાને જરૂરથી પ્રેક્ટિસ કરજો. આ જે બંને દાખલા મેં તમને આપ્યા છે તે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. ચલો, પહેલો દાખલામાંથી તમને અંદાજો આવી ગયો હશે કે બીજો દાખલો પણ સેમ એ જ રીતનો છે, એ જ પેટર્નનો છે. ચલો, હું રકમ વાંચું છું બીજા દાખલાની. 3 જુદા જુદા પ્રકારના ડિટર્જન્ટ પાવડર અને 3 જુદા જુદા પાણીના 5 તાપમાનના કપડાં ઉપર અસરકારકતાના અભ્યાસ માટે એક યંત્ર દ્વારા એક અભ્યાસ કરવામાં આવે છે, જેમાં નીચે મુજબના પરિણામો મળે છે. 5% સાર્થકતાની કક્ષાએ દ્વિમાર્ગી વિચરણનું પૃથ્થકરણ કરો. પાણીના તાપમાન આપ્યા છે, ઠંડુ, હુંફાળું અને ગરમ. ડિટર્જન્ટ છે A, B અને C. આમાં પણ એવું જ, પહેલાં શું કરવાનું, હાઇપોથેસિસ લખી દેવાની. હાઇપોથેસિસ લખાઈ જાય એટલે બધી સાઈડના ટોટલ કરી દેવાના. બધી સાઈડના ટોટલ કરીને તમને અહીંયા જે ટી મળે છે એ લખી રાખવાનું. પછી CFનું સૂત્ર મૂકો. CFનું સૂત્ર શું છે તમારું? CF ઇઝ ઇક્વલ ટુ ટીનો વર્ગ છેદમાં n. આ સૂત્ર લખીને CF મેળવી લો. CF મેળવાઈ જાય એટલે પછી શું મેળવવાનું? TSS મેળવવાનું. TSS મેળવાઈ જાય એટલે શું મેળવવાનું? SSR મેળવવાનું. પછી શું મેળવવાનું? SSC મેળવવાનું. પછી શું મેળવવાનું? SSE મેળવવાનું. આટલા પદ મેળવાઈ જાય એટલે શું તૈયાર કરશો તમે? એનોવાનું તમારું જે કોષ્ટક છે તે કોષ્ટક તૈયાર કરી લેશો. કોષ્ટક તૈયાર થાય એટલે પછી તમારે શું કરવાનું? 0.5%ની કક્ષા સાર્થકતાની કક્ષા સાથેનું પરીક્ષણ કરી દેવાનું છે. પરિકલ્પનાનો સ્વીકાર થાય છે કે અસ્વીકાર થાય છે તે મુજબના પરિણામ લખી દેવાના છે. તમારા માર્ક્સ મેક્સિમમ સ્કોર થઈ જશે. ચલો, આને પહેલાં ઇરેઝ કરી લઈએ. ચલો, ચેપ્ટર નંબર 3ના 2 દાખલા હતા તે તમે સમજી ગયા હશો. હવે આગળ વધીએ તો તંબાકુના 2 નિદર્શોમાં નિકોટિનનું પ્રમાણ mg એટલે કે મિલીગ્રામમાં નીચે મુજબ આપેલું છે. 2 નિદર્શ આપ્યા છે, નિદર્શ A અને નિદર્શ B. 2 નિદર્શો એક સરખા મધ્યકવાળી પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે તેવું કહી શકાય કે નહીં? હવે 1 મિનિટ. આ દાખલાને સમજવા માટે તમારે પહેલાં તો ટી પરીક્ષાના જેટલા પણ સૂત્ર છે તે સૂત્ર યાદ રાખવા પડશે. હવે જો લાસ્ટ મોમેન્ટ પર સૂત્ર યાદ ન રહેતા હોય તો આ દાખલો પણ તમે બુકમાં કદાચ ગણ્યો જ હશે. જો ન ગણ્યો હોય તો હું તમને દાખલાને ઉપરથી એક બ્રીફ નોલેજ આપી દઉં છું. નિદર્શ એની અંદર કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 and 5. 5 અવલોકન છે. તમારા N1 કેટલા બની જશે? તમારા N1 બની જશે 5. બીજા નિદર્શમાં કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 અને 5 અને 6. એટલે N2 તમારે કેટલા બની જશે? તમારે N2 બની જશે 6. એટલે હવે તમારે શું શોધવાનું છે? તમને જો કદાચ યાદ હોય તો તમે પહેલાં શું કરતા હતા? જે તમારા N1 નિદર્શ A છે એટલે કે 24 + 27 + 26 + 21 + 25 એની જે વેલ્યુ આવે છે એમાંથી ચલો એકવાર દાખલો ગણી લઈએ. નિદર્શ એનું ટોટલ તમને મળશે 123 અને નિદર્શ બીનું ટોટલ તમને મળશે 184. ચલો લખી દઈએ 123 and 184. પછી તમારે x બાર ફાઇન્ડ કરવું હોય તો 123 ભાગ્યા 5 કરવા પડે અને અહીંયા 184 ભાગ્યા 6 કરવા પડે. તમને x બાર મળી જશે 24.6 અને x બાર 2 મળી જશે તમને 30.67. ચલો અહીંયા સુધી રાખીએ. હવે આગળ જો તમને એટલા સુધીની કિંમત મળી જતી હોય પછી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? તમારે S શોધવાનો છે. Sની કિંમત શોધવા માટે તમે લોકો શું કરશો? તમારું જે સૂત્ર છે અંડરરૂટની અંદર x માઇનસ x બારનો વર્ગ પહેલાં માટે, ત્યારબાદ ચલો નાના અક્ષર લખીએ તમને સમજાય.
એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. આ પહેલા નિદર્શ માટે અને આ બીજા નિદર્શ માટે. છેદમાં આવશે n1 પ્લસ n2 માઇનસ 2. ચલો અહીંયા સુધીની કિંમત મળી જાય. પછી તમારે શું શોધવાનું હોય? તમારે ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ શોધવાની હોય. કેલ્ક્યુલેટ વેલ્યુ શોધવા માટે શું આવશે? માનાંકમાં x1 માઇનસ એક્સ બાર માઇનસ 1 માઇનસ એક્સ બાર 2 માઇનસ છેદમાં એસની સાથે ગુણાકાર કરવાનો છે તમારે. કેનો? વર્ગમૂળની અંદર 1/n1 પ્લસ 1/n2. આ સૂત્રનો તમારે યુઝ કરવાનો છે. એટલે તમને લાસ્ટમાં દાખલાની રકમ મળી જશે, દાખલાનો જવાબ મળી જશે. ચોથો દાખલો પણ સેમ એના જેવો જ છે. ચોથા દાખલામાં પણ તમારે પહેલાં જે બે ઘોડા છે, કોઈ એક અંતર કાપવા માટે એ અને બી ઘોડાને દોડાવવામાં આવે છે. ત્યારે લીધેલો સમય નીચે મુજબ આપ્યો છે. ટી ટેસ્ટનો ઉપયોગ કરી દર્શાવવાનો છે કે ઘોડો બી કરતાં વધુ ઝડપી છે. ઘોડા એ માટે 28, 30, 32, 33, 32, 29, 34 કિંમતો આપી છે. પહેલાંનો સરવાળો કરી નાખો, એનો મધ્યક શોધી લો. ઘોડો બી છે એની માટે 29, 30, 30, 24, 27, 29 એનો સરવાળો કરી લો, એનો મધ્યક મેળવી લો. પછી પાછો શું કરવાનું છે? એસની ગણતરી કરવાની છે. એસની ગણતરીમાં પણ આપણે જે સૂત્ર લખ્યું તે સૂત્રનો યુઝ કરવાનો છે. સૂત્રનો યુઝ થઈ ચાલે તમારે ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ મેળવી લેવાની છે. કેલ્ક્યુલેટ વેલ્યુ મેળવીને પછી તેને આપણે કમ્પેરિઝન કરવાની છે. કેની સાથે? સ્વતંત્રતાની માત્રા, જે હમણાં કહેવાનું તમને રહી ગયું હશે. ચલો, સ્વતંત્રતાની માત્રા એટલે શું થશે? ડીએફની ગણતરી કરતી વખતે n1 પ્લસ n2 માઇનસ 2, એટલે કે n1માં જેટલા પરિણામ હોય, ચલો આ દાખલામાં સમજીએ તો n1માં કેટલા છે? 1 2 3 4 5 6 અને 7, એટલે 7. n2 કેટલા છે? 1 2 3 4 5 અને 6, 6 માઇનસ 2, એટલે 7 ને 6 કેટલા થશે? 13. 13 માઇનસ 2 કરો એટલે કેટલા આવી ગયા? 11. એટલે ડીએફમાં તમારે શું જોવાનું છે? 11 ને જોવાના છે. ચલો હવે આગળ વધીએ. પાંચમો દાખલો. એક પરીક્ષણમાં 10 વિદ્યાર્થીઓના ગુણ નોંધી તેમના ખાસ શૈક્ષણિક તાલીમ આપવામાં આવી. શું તાલીમ ફાયદાકારક છે તેવું કહી શકાય? જ્યારે પણ કોઈ પણ દાખલા આપેલા હોય અને એમાંથી પહેલાં અને થી પછીની કિંમતો હોય, ત્યારે તમારે આ વાળી રીતનો યુઝ કરવાનો હોય છે. એટલે તાલીમથી પહેલાં, તાલીમથી પછી. કોઈ દવાનો ઉપયોગ કરાયો તો દવા લીધા પહેલાં અથવા દવા લીધા પછી. કોઈ ફેક્ટરીનો અભ્યાસ કરાયો હોય તો 2 ફેક્ટરીની કમ્પેરિઝન કરવાની હોય, અથવા કોઈ પ્રોડક્ટ આપ્યું હોય તો વેચાણ પહેલાં અને વેચાણ પછીની કિંમતો લખેલી હોય. ત્યારે તમારે જે ટી ટેસ્ટનો યુઝ કરવાનો હોય છે, એમાં તમારે બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે ડી ફાઇન્ડ કરવાનો થાય છે. ડી ફાઇન્ડ કઈ રીતે કરશો? જો ચલો, અહીંયા તાલીમ પહેલાં કેટલા માર્ક્સ હતા? 15. અને કિંમત કેટલી હતી? 15. તાલીમ પછી 23. એટલે હવે સમજી લો, તમે આ વિડીયો જોયો એની પહેલાં તમારા 15 માર્ક્સ આવવાની આશા હતી, અને તાલીમ પછી તમારા 23 માર્ક્સ આવ્યા. એટલે બંને વચ્ચે જે ડિફરન્સ કેટલો આવ્યો? 5 ને 3 8, એટલે 8 આવ્યો ડિફરન્સ. ચલો આપણે દાખલો ગણીએ. ડિફરન્સ કેટલો આવ્યો? 8. પહેલાં તમારી આશા હતી 40, આવે છે 45, એટલે કેટલા થયા એડ? 5. ત્યારબાદ 32 થી 36 એટલે કેટલા? 4. 35 થી 40 એટલે કેટલા આવ્યા? 5. 30 થી 28 એટલે 2. 35 થી 40 એટલે 5. એટલે તમારે ડિફરન્સ શોધી લેવાનો છે. ડિફરન્સ શોધી લો. ડિફરન્સ પછી શું કરવાનું? તમારે ડિફરન્સનો મધ્યક તમારે ફાઇન્ડ કરવાનો છે. પછી તમે જે સૂત્ર છે તમારું ડી બારનું સૂત્ર, તે ડી બારનું સૂત્ર મૂકો. ડી બારનું સૂત્ર મેળવી લીધા પછી સબમેશન
ડી માઇનસ ડી બારનો વર્ગ શોધી લો. પછી તમારે જે એસનું તમારું જે સૂત્ર છે એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/n-1 સબમેશન ડી માઇનસ ડી બારનો વર્ગ. આ સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની છે. પછી તમારે શું ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ જે આવે તે શોધવાની છે. તેની માટેનું જે સૂત્ર છે માનાંકની અંદર ડી, એટલે ડી પ્લસમાં પણ આવ્યું હોઈ શકે, માઇનસમાં પણ આવ્યું હોઈ શકે. તેનો ગુણાકાર કરવાનો છે √n સાથે અને છેદમાં તમારે કેપિટલ એસ લખવાના છે. જે એસની કિંમત તમે અહીં ઉપર શોધો છો તે. અહીંયા એસ સ્ક્વેરની કિંમત શોધી છે એટલે અહીંયા તમારે શું કરવાનું છે એને અંડર રૂટમાં મૂકવાની છે અને ત્યારબાદ તે કિંમત નીચે રાખવાની છે. હવે બીજી એક વસ્તુ ખાસ નોંધવાની, જ્યારે પણ તમે આવા દાખલા ગણો છો ત્યારે તમારું ડીએફનું સૂત્ર શું આવશે? ડીએફનું સૂત્ર તમારું આવશે n-1. હંમેશા યાદ રાખો, જ્યારે વેચાણથી પહેલાં અને વેચાણથી પછી આવા પ્રકારના દાખલા આપેલા હશે ત્યારે બંને સાઈડના એન હંમેશા સરખા આપેલા હશે. એટલે તમારે અહીં જેટલા પણ એન હોય આ દાખલાની ગણતરી કરશો તમને એનની કિંમત દેખાશે 1 2 3 4 5 6 7 8 9 and 10. તો 10 - 1 ઇઝ ઇક્વલ ટુ 9. આવી રીતે તમારે ગણતરી કરવાની છે. ચલો આગળ છઠ્ઠો દાખલો છે. નિરાકરણીય પરિકલ્પના h0 ઇઝ ઇક્વલ ટુ μ1 ઇઝ ઇક્વલ ટુ μ2. જો આવા દાખલા એક્ઝામમાં પૂછાઈ જાય તો તમારા બેઠા માર્ક્સ કવર થઈ જાય. આ દાખલાને તમને નિદર્શ આપેલા છે 1 અને 2 પરિમાણ, એટલે કે એનું કદ આપ્યું છે 10 અને 15. પરિણામ એટલે બીજું કંઈ નહીં પરંતુ n. સરેરાશ એટલે કે શું થશે તમારું? સરેરાશ તમે શું કહો છો? એક્સ બાર કહો છો ને, તો એક્સ બાર. પ્રમાણિત વિચલન એટલે તમારું શું છે? એસ છે. 3.5 અને 4.5 તમને આપી દીધા છે. જ્યારે પણ તમને આ રીતે વેલ્યુ આપેલી હોય ત્યારે તમારે એસનું જે નવું સૂત્ર છે, એટલે એસના ટોટલ 3 થી 4 સૂત્ર છે, એમાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે n1 s1નો વર્ગ પ્લસ n2 s2નો વર્ગ છેદમાં એસની સાથે ગુણાકાર કરવાનો છે 1/n1 પ્લસ 1/n2. આ સૂત્રની અંદર કિંમત મૂકશો. સૂત્ર તમને આમાં સારી રીતે દેખાતું નહીં હશે, પરંતુ તમે સમજી શકો તેવી આશા રાખું છું. તો પણ એકવાર ચોપડીની અંદર સૂત્ર જોઈ લેજો, દાખલો સમજી લેજો. જે તમે 10 દાખલા આપ્યા છે 10 દાખલા ધ્યાનથી કરી લેજો. ચલો હવે આગળ વધીએ. એસ શોધી લેશો. એસ શોધીને ત્યારબાદ તમારે ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ મેળવવાની છે. કેલ્ક્યુલેટ વેલ્યુ મેળવવા માટે જે આગળ દાખલામાં આપણે દાખલામાં ગણ્યું હતું x⁻1 - x⁻2 માનાંકની અંદર છેદમાં એસ અંડરરૂટની અંદર 1/n1 પ્લસ 1/n2. આ સૂત્રનો યુઝ કરવાનો છે. હવે આગળ 7મો દાખલો. સૌથી ઇઝીમાં ઇઝી એફની કિંમત. એફ મેથડ જે દાખલા છે, એફ અને ઝેડના દાખલા તે ઇઝીએસ્ટ દાખલા છે. તમે કાઈ સ્ક્વેરના દાખલા જે છે, હું મારી રીતથી જો દાખલા તમે ગણવા ઈચ્છતો તો કાઈ સ્ક્વેરના દાખલા સૌથી છેલ્લે ગણજો. એની પહેલાં એફના દાખલા આવે, એફ એટલે કે એફ ટેસ્ટના દાખલા આવે, ત્યારબાદ ઝેડ પરીક્ષણના દાખલા આવે, ટી ટેસ્ટના દાખલા આવે અને ખાસ કરીને માર્ક્સ કવર કરવા માટે એનોવાળા દાખલા. આ દાખલા પહેલાં ગણી લેજો, કારણ કે કાઈ સ્ક્વેરના દાખલા તમને મથાવશે. તમે એમાં જો દાખલાની ગણતરીમાં ઉતરશો તો તમે જાણે જવાબ ન આવે ત્યાં સુધી તમારો 1 કલાક ચાલ્યો ગયો હશે. એના કારણે હું તમને કહું છું તમારે પહેલાં શું કરવાનું છે, એનોવાની ગણતરી કરવાની છે. એનોવાના દાખલા ગણો, તમારા એટલીસ્ટ 7 માર્ક્સ તો કવર થઈ જ જશે. જ્યારે પણ દાખલામાં એમ લખેલું હોય કે બંને રકમના વિચરણો સમાન છે
હજુ ધ્યાન રાખજો, વિચરણો સમાન છે. વિચરણો એટલે કે જો સાઇનમાં દર્શાવ્યું હોય તો સિગ્મા 1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2નો સ્ક્વેર. આવું દર્શાવેલું ત્યારે તમારે સમજી જવાનું છે કે આમાં તમારે એફ ટેસ્ટનો યુઝ કરવાનો છે. ચલો, આ દાખલાની અંદર તમને શું શું આપ્યું છે? નિર્દેશ 1 and 2, કદ 9 અને 11 અને NSનો વર્ગ 326 અને 66.16. આ દાખલાની ગણતરી કઈ રીતે કરવાની છે? ચલો, પહેલાં તમારે S1નો સ્ક્વેર મેળવી લેવાનો છે. S1નો સ્ક્વેર મેળવવા માટે N1 S1નો સ્ક્વેર છેદમાં N1 - 1. એવી જ રીતે S2નો વર્ગ મેળવવા માટે N2 S2નો વર્ગ N2 - 1. આ રીતે તમારે S2 અને S1 અને S2 મેળવી લેવાના છે. હવે આમાંથી જે પણ કિંમત મોટી હોય તે કિંમત તમારે ઉપર રાખવાની છે. દાખલાની ગણતરી કરતી વખતે તમને S1 સ્ક્વેરની કિંમત મોટી દેખાશે. તો તમારા એફનું સૂત્ર શું આવશે? S1નો વર્ગ છેદમાં S2નો વર્ગ. જો S2ની કિંમત મોટી હોય તો શું આવશે? S2નો વર્ગ છેદમાં S1નો વર્ગ. અરે તમારે એફની કિંમત મેળવવાની છે. ચલો આગળ. કમ્પેરિઝન કરવા માટે તમારે ડીએફની જરૂર પડશે. ડીએફ માટે અહીં V1 ઇઝ ઇક્વલ ટુ તમારો તમે જે ઉપર રકમ રાખો છો, ઉપર તમે શું રાખ્યું હતું? ચલો અહીંયા લખીએ આપણે S1નો વર્ગના છેદમાં S2નો વર્ગ. S1નો વર્ગ એટલે કે શું થશે? તમારો N1 એટલે તમારે શું લખવાનું? N1 - 1. V2 શું થશે? N2 - 1. આવી રીતે લખાશે. પરંતુ જો અહીંયા S2 હોય ને અહીંયા S1 હોય તો અહીંયા શું ચેન્જ થઈ જશે? અહીંયા N2 થઈ જશે ને અહીંયા N1 થઈ જશે. આપણે બધા ડીપી નથી જવું. આપણા લોકોનો લાસ્ટ દાખલો છે. આપણે માર્ક્સ કવર કરવાના છે. આ દાખલામાં જે મેથડ છે એટલું અત્યારે તમે સમજી જાઓ. ચલો હવે આગળ. 8મો દાખલો. એક પુસ્તકના 700 પાના છે. છાપોની ભૂલોની સંખ્યા જુદી જુદી સંખ્યા પાનાની સંખ્યા એક પુસ્તકના 700 પાના છે. છાપ ભૂલોની જુદી જુદી સંખ્યા સાથેના પાનાની સંખ્યા નીચે નોંધવામાં આવી છે. હવે છાપની ભૂલોની સંખ્યા છે 0, 1, 2, 3, 4, 5. પાનાની સંખ્યા છે 616, 70, 10, 2, 1 અને 1. આ દાખલો તમારો કાઈ સ્ક્વેરનો દાખલો છે. ચલો આ દાખલાની ગણતરી આપણે જોઈએ. ચલો 9મો દાખલો. રિચલ પ્રામાણ્યશ્રમ અષ્ટકમાંથી લીધેલા નિરીક્ષણોના 27 જોડકાનો હોય કે 10 નિદર્શ 8ની કિંમત 0.32 આપેલી છે. H0 પહેલી છે H0 થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને H0 થીટા ઇઝ ઇક્વલ ટુ 0.5. હવે આમાં એટલું યાદ રાખવાનું, જ્યારે H0 થીટા બરાબર 0 આપેલું હોય ત્યારે તમે ટી ટેસ્ટની અંદર જે સૂત્રનો યુઝ કરતા હતા, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ R વર્ગમૂળમાં N માઇનસ સૂત્ર હતું રાઈટ N-2 છેદમાં વર્ગમૂળની અંદર 1 - R નો વર્ગ. આ સૂત્રનો જે યુઝ કરતા હતા જ્યારે 0ની કિંમત માટે શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો તમારે યુઝ કરવાનો છે. અને 0 સિવાયની કોઈ પણ કિંમત તમને આપી દીધેલી હોય ત્યારે તમારે જે બીજા સૂત્રનો યુઝ કરવાનો છે તે, જેની અંદર તમારે સ્ટેપ ફોલો કરવાના છે. પહેલાં તમારે શું કરવાનું છે? ઝેડની કિંમત મેળવવાની છે. ઝેડની કિંમત મેળવવા માટે 1.1513 log 1 પ્લસ R નીચે 1 માઇનસ R. આ ઝેડ મેળવી લેશો આ રીતે. ઝેડ મેળવ્યા બાદ તમારે શું મેળવવાનું છે? તમારે રો મેળવવાનો છે. રો મેળવવા પાછળ 1.1513 log 10 1 પ્લસ થીટા અને 1 માઇનસ થીટા.
તમે રો મેળવી લેશો. રો મેળવી લો તમારે શું મેળવવાનું છે? તમારે યુ મેળવવાનો છે માનાંકમાં. એનું સૂત્ર શું આવશે? ઝેડ માઇનસ રો માનાંકની અંદર n-3. ચલો આ મેળવી લેશો. હવે આની જે કિંમત છે આની કમ્પેરિઝન તમારે શેની સાથે કરવાની છે? જો તમારે 0.5 માટે શોધવાનું તો 1.96 માટે, અને જો તમારે 1%ની સાર્થકતા કક્ષા માટે શોધવાનું હોય તો તમારે 2.58 સાથે કમ્પેરિઝન કરવાની. જો ઓછું હશે તો શું થશે? સ્વીકાર થશે. જો ના ઓછું હોય તો સ્વીકાર, અને મોટું હોય તો અસ્વીકાર. ચલો લાસ્ટ દાખલો. તમને આની અંદર n1 અને n2ની માહિતી આપેલી છે. n1ના તમારા 28 પરિણામ છે, n1 28, n2 19, r1 0.55 અને r2 0.75. સૌથી ઇઝીએસ્ટ દાખલો છે. ઇઝીએસ્ટ દાખલાની ગણતરી પણ આપણે ઇઝી રીતે કરી લઈએ. તમારે શું શોધવાનું છે? Z1 શોધવાનો છે. Z1નું સૂત્ર શું આવશે? 1.1513 log 10 1 પ્લસ r1 અને 1 માઇનસ r1. આ તમે Z1 શોધી લીધું. આ રીતે જ્યારે Z2 શોધવાનો ત્યારે અહીંયા 2 લગાવી દેવાનો, અહીં 2 લગાવી દેવાનો, અહીંયા 2 લગાવી દેવાનો, તમને Z2 મળી જશે. હવે તમારે માનાંકમાં યુ શોધવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે? માનાંકમાં Z1 માઇનસ Z2 છેદમાં વર્ગમૂળની અંદર 1/n1 માઇનસ 3 પ્લસ 1/n2 માઇનસ 3. આ રીતે તમે ગણતરી કરશો એટલે તમને લાસ્ટવાળો આન્સર મળી જશે. તમારે એની કમ્પેરિઝન ફરીથી કીધું તે રીતે કરવાની છે. જે માનાંકમાં યુની કિંમત આવી તે કિંમત જો 1.96 કરતાં નાની હોય તમારી પરિકલ્પનાનો સ્વીકાર થશે, અને જો તે કિંમત મોટી હોય તો શું થશે? અસ્વીકાર થશે. આ જો તમારે 99%ની કક્ષા માટે શોધવાનું હોય તો શું થશે? 99%ની કક્ષા માટે અહીં આવી જશે 2.58. જો નાનું હોય તો સ્વીકાર અને મોટું હોય તો અસ્વીકાર. ચલો તમે લોકો આ દાખલો સમજી ગયા હશે તેવી આશા રાખું છું. હવે લાસ્ટ ક્વેશ્ચન મેં તમને કીધું તે રીતે 4 ક્વેશ્ચન જે છે બહુ જ આઈએમપી છે. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ISO તમારું ચેપ્ટર નંબર 4 જે એડ થયું છે તેની અંદર તમને આ ટૂંકનોંધ જોવા મળશે. જો દાખલાની અંદર તમારે સારામાં સારા માર્ક્સ કવર કરવા હોય તો થિયરી પર વધુ ભાર આપવો પડે. 2 પ્રકારની ભૂલ, ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરર. તમે લખો તો છો પણ સાથે કોષ્ટકને ડ્રો કરો તો તમારા માર્ક્સ વધે તેવી હું અપેક્ષા રાખીશ. ત્યારબાદ chi-squareના ગુણધર્મ અને મર્યાદા ખાસ કરી જજો. ટી વિતરણના ગુણધર્મો અને ઉપયોગ. આ ઉપયોગી તો છે પરંતુ બીજા ક્વેશ્ચન કરતાં ઓછું મહત્ત્વ આપી શકાય. જે આપણે ગુજરાતીમાં કહેવાય જે ફૂદેડીવાળા ક્વેશ્ચન છે ને એને વધુ મહત્ત્વ આપજો. જે 4 ક્વેશ્ચન છે 1, 2, 3 એન્ડ લાસ્ટ 6 એને વધુ મહત્ત્વ આપજો. બાકી ચોથું અને પાંચમું કરજો પરંતુ પહેલાંની તુલનામાં આમનું વેટેજ થોડુંક વધારે છે. આગળ જે શૂન્ય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના અને લાસ્ટમાં CSO અને NSS આટલા ક્વેશ્ચન કરી જજો. પેપર ખૂબ સારું જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.